એક ફોરેનર બેનને ડિલિવરી આવી અને બાજુમાં પેલી ઇન્ડિયન હતી. હવે જે ફોરેનર બેન હતા ને એને સ્તનમાં રસી થઈ ગયા, એટલે ડૉક્ટરે ના પાડી કે તમે તમારા બાળકને દૂધ ના પીવડાવતા. હવે એના બાળકને બહારનું દૂધ દેવાનું નહોતું. તો બાજુમાં પેલી ઇન્ડિયન લેડી હતી ને, આપણે બધા પહેલેથી જ હૃદયના અવાજ, એણે કીધું તમને વાંધો ન હોય તો હું એક બાજુથી મારા બાળકને પીવડાવીશ અને એક બાજુથી હું આને પાઈશ, આનું એઠું એને નહીં પાવ. તો પેલી ફોરેનર લેડીને પૂછ્યું કે આને જીવાડવા હોય તો આનું દૂધ પાવું પડશે. એણે કીધું નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે. હવે આણે 6 દિવસ કે 10 દિવસ પાયું, પછી ઓલાને સ્તનમાં રસી સુકાઈ ગયા. હવે આ છોકરું 3-4 વર્ષનું થયું તો ત્યાં તો બધા નોનવેજ જ ખાતા હોય. તો ઓલાના ઘરે નોનવેજ આવે ને અને આને ખવડાવે ને એટલે આમ કરે, પરાણે મોઢા મૂકે તો ઉલટી કરે. હવે એમ કરતા 10-15 વર્ષનો થયો તો એ બેને ડાયવોર્સ લીધા હતા, છતાંય એના વરને બોલાવીને પૂછ્યું કે વોટ ધ રીઝન બિહાઇન્ડ ઇટ. ત્યારે પેલા એ કહ્યું કે આવું થયું હતું. હોસ્પિટલમાં ગયા ને રેકોર્ડમાં જોયું તો કે સ્ત્રી ઇન્ડિયન હતી અને વૈષ્ણવ હતી. તમારું બાળક ક્યારેય નોનવેજ નહીં ખાય. આ ધાવણની, વૈષ્ણવના ધાવણની અસર મારા વાલા. ઘણી વાત યાદ આવે છે, પણ હવે બીજાને મારવા કરતાં આપણે જ મરીએ છીએ, બીજાને પાડવા જતાં આપણે પોતે જ પડીએ છીએ. આથી જ દેવો અહીં કહે છે કંસ ભલે મારવા તૈયાર થયો હોય પણ ખરેખર તો એ જ મરે છે. તે ભલે ઝેર આપવા તૈયાર થયો હોય પણ તે પોતે જ ઝેર પીવાનો. હે માતા, તમારું જીવન તો હવે કૃતકૃત્ય થઈ ગયું. કોને કહે છે? દેવકી માતાને. કોણ કહે છે? દેવો. સ્તુતિ કરવા કોણ આવ્યું છે? દેવો. આ પ્રમાણે દેવોએ એકંદર 16 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. જીવનમાં કઈ કઈ વસ્તુની જરૂર અને જાગૃતિ જોઈએ તે દેવોએ આ સ્તુતિમાં બતાવ્યું. વંદન અને અભ્યર્થના રૂપમાં બધું કહ્યું. ઇત્યભુષ્ટ સ પુરુષમ યદરૂપમનિદમ યથા બ્રહ્મેશાનો પુરાધાય દેવા પ્રતિયોદિર્વમાં. આમ ભગવાનને વિનંતી કરીને દેવો પોતપોતાના લોકમાં પાછા ગયા. દેવોનો અધિકાર વ્રજમાં રહેવાનો નથી. જ્યારે કાંઈ ઠાકોરજી સુંદર લીલા કરે તો પાછળ આવે. કુસુમના વૃષ્ટિ સુરપતિ કરે, જન ગોવિંદ બલબલ જાય. એ લોકો ઉપર બેઠા બેઠા પુષ્પની વૃષ્ટિ કરે. નીચે આવી શકે? નીચે તો આપણો જ અધિકાર. આ વલ્લભભાઈ આપણને કેવા વાલા કરી રહ્યા છે, અને તોય આપણે પાછા એક પ્રશ્ન થાય, ક્યારે ભગવાનનો પ્રાદુર્ભાવ થવાનો જ ત્યારે દૂર ગયેલા દેવો અહીં આવે કે અહીં રહેલા દેવો પાછા જાય? શ્રી સુખદેવજીએ તો કહી દીધું કે પ્રતિયથુ દિવમ. આવો જ પ્રસંગ શ્રી રામજીના અવતાર વખતે પણ આવે છે. બધા દેવો પાછા નથી ગયા, ભગવાનમાં સમાઈ ગયા છે. શ્રી રઘુનાથજીની સ્તુતિ કરવા માટે દેવોનું મંડળ દોડતું આવ્યું હતું. ત્યાં તુલસીદાસે કહ્યું, પહોંચે નિજ નિજ ધામ. દેવો ભગવાનની સ્તુતિ કરી પોતપોતાના ધામમાં ગયા. એની ચર્ચા એક ટીકાકારે બહુ સુંદર રીતે કરી. દેવો ભગવાનની સ્તુતિ કરીને તેમના જળ લોકમાં નથી ગયા, માતાના ઉદરમાં બિરાજેલા ભગવાનના સ્વરૂપમાં સમાઈ ગયા. ક્યાં ગયા બધાય? એનું પ્રગટ પ્રમાણ ક્યાં આપ્યું? કુરુક્ષેત્રમાં જ્યારે અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે બધા દેવોના દર્શન થયા હતા ને, જે દેવો ભગવાનમાં સમાઈ ગયા હતા. ખ્યાલ આવ્યો મારા વાલા બધાને?
આ લીલાઓ બધી એટલી બધી સુંદર છે કે એક એક લીલા, એક એક વાક્યના બધી લીલાઓ કહીએ ને તો 50 વર્ષે આપણો 10મ સ્કંદ પૂરો ન થાય. પણ આપણે મંગળવાર જોવાનો આમ ઘડી ઘડી, હવે મંગળવાર દરેક ઇન્દ્રિયોનો એક દેવ છે. જો આંખોનો દેવ સૂર્ય, મનનો દેવ ચંદ્ર, આવા દરેક ઇન્દ્રિયોનો દેવ છે. પ્રભુમાં સમાઈ ગયા હતા ને બધા દેવ, એ જ બધા આ છે. આંખમાં સૂર્ય વસે, મનમાં ચંદ્ર વસે, જીભમાં વરુણ વસે. આ દેવોએ વિચાર કર્યો, અમારે અમારા જળ લોકમાં જવું નથી. જો દેવોને સ્વર્ગમાં જવું નથી ગમતું, ભગવાનને છોડીને કોઈને સ્વર્ગમાં જવું ગમે? એટલે તો વ્રજવાસીઓ ગાય, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. તમામ દેવો ભગવાનના મૂળ સ્વરૂપમાં સ્થિર થયા. તેથી સુખદેવજીએ કહ્યું, દેવા પ્રતિરુ દેવમ. અહીંયા 9મા પ્રકરણને વિરામ આપી 10મું પ્રકરણ કૃષ્ણ તત્વ હવે ચાલુ કરીએ. આપણે નંદ ઉત્સવ કયા પ્રકરણમાં છે? નંદ ઉત્સવ તો હજી તો ઘણી બધી વાર છે. 13મું. 106મું પાનું છે, 138માં પાના આવે એટલે કેટલા રહ્યા? 3 દીમાં 32 થઈ જશે. કૃષ્ણ તત્વ. શ્રાવણ વદ અષ્ટમીની રાત થઈ છે, તેને મહારાત્રિ કહી છે. આપણા પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારમાં એ રાત્રિએ ઠાકોરજીને મહાભોગ ધરવામાં આવે છે મંદિરોમાં. જો આપણા ઘરે આપણે રાત્રે ઠાકોરજીને જગાવતા નથી, એની કેમ નથી જગાવતા એની લીલા છે, પછી કોઈક વાર યુટ્યુબમાં કહીશ. આ દેવોએ ભગવાનની સ્તુતિ કરતા કેટલીય સામગ્રીઓ લાવી તેમને અંગીકાર કરાવી હશે. આપણે અગાઉ દેવોની સ્તુતિનું દર્શન કર્યું. જેનું અંતઃકરણ દિવ્ય હોય તે દેવ બની શકે. જો આપણા ચક્ષુ 4 જાતના, દિવ્ય ચક્ષુ, ભાવ ચક્ષુ, ચર્મ ચક્ષુ અને જ્ઞાન ચક્ષુ. જેના દિવ્ય ચક્ષુ હોય ને એને બધાને દર્શન થાય, દેવોના. આપણે દિવ્ય ચક્ષુવાળા નથી, આપણે ભાવ ચક્ષુ. આપણને ભાવથી અત્યારે ઠાકોરજીને વનમાં આરોગીને પોઢી ગયા હોય અને સુબલશ્રીદીમાં કહેતા હોય, હાલો હવે ઘર જેવે કી હોઈ હે બિરિયા, ગિરધર લાલ જગાઈએ. તો આપણને આ ભાવથી દર્શન થાય કે પ્રભુ અત્યારે ગેરેવનમાં હશે ને, સખાઓ જગાવતા હશે ને, પેલી ભીલડીઓ બધી પુલંદીજીઓ હાથમાં થોડા થોડા ફળના ટોક લઈને આવ્યા હશે ને, યમુનાજીએ જારીજી તૈયાર કરી હશે, ઠાકોરજી આંખો મૂંદતા મૂંદતા આંખ ખોલતા હશે. થાય છે તમને બધાના આવા દર્શન? આ તો તમને જોઈને હો, બાકી મને નથી થતા. દિવ્ય ધાતુની બહુ સુંદર વ્યાખ્યા સંસ્કૃતમાં દીવ ધાતુ છે. પાણીની મુનિએ દીવ ધાતુના ઘણા અર્થો બતાવ્યા છે. આપણે પાણીનીનું વ્યાકરણ ભણતા હતા, તમે બધા? અમે ભણતા હતા. જેનામાં ભગવાનની ક્રીડાઓ અને લીલાઓ થતી હોય તે દિવ્ય. જ્યારે અંતરમાં ઓજસ, ઓજસ એટલે પ્રકાશ, ત્યારે ભગવાનની લીલા અને ક્રીડા અંતઃકરણમાં થાય. જેને અલૌકિક પ્રકાશ મળ્યો હોય તે દિવ્ય છે. બહારનો દીવો ઘરનો અજવાળશે અને પેલો દીવો અંતરને અજવાળશે. અંધારું થયું હોય ને તો દીવો ઉંબરામાં મૂકે તો અજવાળે, પણ એનાથી અંતરમાં અજવાળું ન થાય. અંતરમાં અજવાળું તો આપણા ઘરે પ્રભુ પધારે ને
પછી જ થાય, ત્યાં સુધી થાય. આ ધોળકાવાળા બેન છે ને, એના વર નહીં તો બધા જલારામ બાપા માનતા હતા. પાછા પૂનમ ભરવા જાય, પછી સત્સંગ સાંભળીને 2 ગાડી ભરીને મારા ઘરે આવ્યા હતા ને, કે ખોટું કહું છું. ઘણા બધા સંશય હતા. પછી એના વર કે આમ તો એક ખાલી પૂનમ ભરવા જઈએ તો હાલે? મેં ના, નો હાલે. અત્યારે એમના ઘરે ઠાકોરજી એટલા બધા પ્રેમથી એમની યારે ઘણા બધાએ ધોળકામાં પુષ્ટ કરાવ્યા, અને એમના પેટસોમાં હું ત્યાં ગઈ હતી. હા, આ વખતે બીજો હતો. બધાએ પુષ્ટ કરાવ્યા ને. હવે બધાએ બીજું બધું ભૂલી ગયા ભરવાનું, હવે પોતે ભરાવા માંડ્યા છે. ખરું ખોટું? ક્યાં ગયા ભાઈ? એને કૌશલ જે કહીશ એ સાચું બની ગયેલું જ કહીશ મારા વાલા. કપોળ કલ્પિત કોઈ વાર્તા નહીં કરો. એ તો 2 ગાડી ભરીને આવ્યા તો હું મૂંઝાઈ ગઈ. મેં તો બાપા હવે. પણ પછી એમને કલાક બધા પ્રશ્નો ઘણા બધા હતા, અને એવા રાજી થઈને ગયા. અત્યારે પ્રભુ પ્રસન્નતાથી એ બધાના ઘરે બિરાજે છે. ખરું ને? એક દીવાનું નામ જ્ઞાન અને બીજા દીવાનું નામ પ્રેમ ભક્તિ. જ્ઞાન અને પ્રેમનો પ્રકાશ અંતરને અજવાળે છે. જ્ઞાનના પ્રકાશમાં વસ્તુ જણાય છે, પ્રેમના પ્રકાશમાં વસ્તુ મણાય છે. ઠાકોરજીને માનવાના હોય, જાણવાના ન હોય. આપણને કોઈ છોકરો જોવા આવે ને તો એમ ન પૂછે તમારું બ્લડ ગ્રુપ કયું છે, એ જ્ઞાન. પણ આપણને એમ પૂછે ને તમને શોખ શેનો છે? આ છે જ્ઞાન નથી, આ છે કલા છે. તો આપણા ઠાકોરજી 64 કલા નિધાન છે. એટલે આપણા ઠાકોરજીને માણવાના હોય, જાણવાના. જાણવાની શું જરૂર છે? આપણને જાણે છે બરાબર. કોણ કોણ કિતને પાની મેં કિસકી હે પહેચાન. જ્ઞાનના પ્રકાશમાં ઊંડા જવાય છે, પ્રેમના પ્રકાશમાં વ્યાપક બનાય છે. પ્રેમ માણસને તેની જાતમાંથી કાઢીને આખી દુનિયામાં ફેલાવી દે. શીરી ફરહાદ જુઓ, લૈલા મજનુ જુઓ. આટલા બધા વર્ષો થઈ ગયા, પ્રેમની વાત આવે તો એ યાદ આવે કે નહીં બધાને? ગોકુળનાથજી એકવાર અપરેસ કરીને અંદર સેવામાં જતા હતા, તો એક કાગળિયો ઉડતો ઉડતો બહારથી ગંધારો એમનો અડી ગયો. એટલે ત્યારે મારા જેવા હોય એ જરા જ હવે છોવાઈ ગયો, કાગળિયો બહારનો અડી ગયો. ગોકુળનાથજી તો સાક્ષાત તાત તણો પ્રતિબિંબ રે રસના. વલ્લભના પૌત્ર હતા, એમનું એક નામ વલ્લભ હતું. કાગળ ખોલીને જોયો તો લૈલા મજનૂનો કિસ્સો લખેલો હતો. એ તો પ્રેમ કી બાત હે ઉધો. એ કે હું જોવાનો નથી, આ તો પ્રેમની વાત છે. પ્રેમ હોય ને ત્યાં કોઈ છોવાતું નથી, પ્રેમ ના હોય ત્યાં બધા છોવાઈ જાય. ઈશ્વરને અનુભવમાં આવવા માટે પ્રેમ સાધન છે. જેને જ્ઞાન અને પ્રેમ બંનેનું દાન થયું હોય તે જ દિવ્ય બને. આપણને વિચાર થશે કે આવો પ્રકાશ મેળવેલા દિવ્ય દેવોને શું મળ્યું હશે? તેમને જ્ઞાન અને પ્રેમ બંને મળ્યા હશે કે એક મળ્યું હશે? વિચાર કરતા એમ લાગે કે દેવો પાસે જ્ઞાનનો ખજાનો, પરંતુ તેમનામાં પ્રેમની દિવ્યતા નથી. પ્રેમ વિના પ્રભુને પામી શકાય નહીં. ગોપીઓ પાસે શું જ્ઞાન હતું? વેદ ભણીતી, ગોબર ઉપાડતી હતી, જલ ભરવા જાતી હતી. એને કઈ પાઠ નહોતી કરતી હો મનમાં, ઘરમાં બેઠા બેઠા. એ તો એના ગોરધને હાંચવતી હતી, બાળકોની રસોઈ કરતી હતી, પાણી ભરવા જાતી હતી, વાસુદી કરતી હતી, ખીરક કરતી હતી, ગાય દોતી હતી. અને તોય પ્રભુ એની પાછળ દોડતા હતા. જ્યાં જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો કેડલો નાચો.
જ્યાં જાઓ ત્યાં મારી પાછળ પાછળ આવે. બીજા માર્ગમાં આપણે પ્રભુ પાછળ જવું પડે. આ માર્ગમાં પ્રભુ આપણી પાછળ પાછળ આવે. અહીંયા આપણે આવ્યા છે ને બધા એના ઠાકોરજી સાથે જ આવ્યા છે, પણ તમને કે નહીં તમે આવવા ન દો. ઓલા નાના છોકરાને ભેગું આવવું હોય ને છેક સુધી ના બોલે. ગાડીમાં બેસી જાય ને જેવા ઉતરવા જાય ને એવો ફિટ થઈ જાય ને એવો રોવે ને એટલે ઘરના બધા એમ કે હવે લઈ લ્યો ને કાંઈ નહીં નડે. આપણા ઠાકોરજી આપણને ક્યારેય એકલા મૂકતા નથી. જો દેવામાં પ્રેમનો પ્રકાશ હોત તો તેઓ સ્તુતિ ન કરત. જેમને સ્તુતિ કરે છે તેમને સમર્પિત થઈ ગયા હોત. આપણે જ સમર્પિત થયા છીએ, દેવો પ્રભુને સમર્પિત થયા નથી, એટલે એમનો ભૂતલ પર રહેવાનો વ્રજમાં અધિકાર નથી. દેવો ભગવાનને સમર્પિત ન થયા, પણ દિવ્ય વ્રજવાસીઓ થયા. વ્રજવાસીઓ ભગવાનનું સ્વરૂપ જાણતા હતા અને તે જાણીને માણવાની તમન્ના રાખતા હતા. વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વલ્લભ વ્રજવાસી મેરે જીવન પ્રાણ, વાકો કદી ન વિસારું મોહે નંદ બાવા કિયાન. આપણે વ્રજમાં જઈએ ને તો ઘણીવાર આપણને એમ થાય આવું કેમ કરે છે, પણ પ્રભુને વ્રજવાસીઓ વાલા હતા ને એટલું કોઈ નહોતું વાલું. એની એક વાર્તા છે સરસ, કહીશ પછી. રોજ શ્રીજી બાવાને ભોગ ધરાય તો એમાં છે ને વ્રજવાસીની એક મથણી આવે ગોરસની. એ જ્યારે જુએ ને ત્યારે શ્રીજી બાવા આરોગે, નહીતર ન આરોગે. તો એકવાર એ મથણીમાં છે ને એઠું બટકું પડ્યું હતું રોટલીનું, એટલે એ મથણી ન મૂકી અને રાજભોગમાં કાની આપી. તો ગુસાઈજી આવ્યા ને એટલે શ્રીજી બાબાએ કીધું આજે હું કાંઈ આરોગ્ય નથી, મારું પેટ જુઓ, મને તો એટલી ભૂખ લાગી. ગુસાઈજી કે કા મારવાલા, આટલી બધી સામગ્રી તો ધરી હતી. એ કે મારા વ્રજવાસીની મથણી નહોતી આવી ને વલ્લભ, એટલે નો આરોગ્યો. પછી એ વ્રજવાસીની મથણી મૂકીને ત્યારે આરોગ્યા. આજે જો વ્રજવાસીઓ છે ને, એકવાર અમે નાના હતા ને 50 વર્ષ પહેલાં, તો ગિરિરાજ બાવા નામ એવું સાફ કરે ને ઓલાથી ને, તો હું તો ત્યારે હખણી નહોતી રહેતી. એટલે મેં કીધું ભાઈ આવું ન કરે, અમારા ભગવાન છે. મને કે બેસ છાની મને ભગવાન વાળી, આ અમારો લાલો છે, અમારે જેમ કરવું એમ કરીએ. મેં કીધું પણ આમ ઘસાય. ત્યારે એમણે જવાબ આપ્યો, બધા સાંભળવા જેવો છે. એ વ્રજવાસી કે સાંભળ, મારા પિયરમાં નામ હિન્દુ છે, એટલે અમારા ગોર હતા ને એના કંઈક સગા થતા હતા. એટલે કે આ છોકરીને સમજાવ કે આપણું છોકરાને બરાબર ન નવડાવતા હોય ને શિયાળામાં, પછી ઠીકરાથી ઘસીએ ને કે ના ઘસીએ. પેલા ઠીકરા હતા, હવે તમારે ઓલું છે, અમને ઠીકરાથી ઘસાય. તો અમારા ગિરિરાજ બાવાને બધા દૂધ ને ગોરસ ને મલાઈ ને સ્નાન કરાવે ને, પછી અમારે સરખું એને સ્નાન કરાવવું પડે, એટલે ઘસીએ છીએ. ત્યારે મને આનંદ થયો કે જો આ પૂછ્યું ન હોત તો ભાવ જાણવા મળત. પણ આપણે મોસ્ટલી નથી પૂછતા, બીએ પૂછાય, બધુંય પૂછાય, બહુ તો ના પાડે, કા વડ જ કોતો બીજું શું કરે. પણ જો બધાય કહે છે, હું તો જ્યાં જ્યાં જાઉં ને ત્યાં બધે મને આમ જ્યાં એવું લાગે ને. આપણે બરડિયા ગયા હતા, વહુજી કેટલું બધું સમજાયું હતું. વહુજી રાતના અમારી યારે બેસે, એટલું બધું જ્ઞાન ને અમને એટલું બધું એમણે સમજણ પાડે છે કે ગુસાઈજીનું સ્વરૂપ શું છે, કેમ પરમ દયાળ કહીએ છે. વહુજી બધું બેસીને અમને વ્રજમાં સમજાવતા હતા ને. અમે 3 હોઈએ, આ જેન્ટ્સ તો હોઈ જતા હતા, અમારે યાર નહોતા રહેતા. પણ દિવ્ય વ્રજવાસીઓ થયા. વ્રજવાસીઓ ભગવાનનું સ્વરૂપ જાણતા હતા અને જાણીને માણવાની તમન્ના રાખતા હતા.
એ દિવ્યતાનું દર્શન શ્રી સુખદેવજી મહારાજ આપણને કરવા ઝંકે. દેવોએ કેવળ સ્તુતિ કરી છે, કૃષ્ણ સ્વરૂપનો અનુભવ કર્યો છે પૃથ્વીના મનુષ્યોએ. જો દેવોએ ઠાકોરજીના સ્વરૂપનો અનુભવ નથી કર્યો, આપણે બધાએ કર્યો છે. આજે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ને તો મને તો બુંદી નહોતી આવડતી. હવે 1 મહિનામાં તો પ્રભુ સખડી આરોગવા માંડ્યા. તો મારી યારે જેને પુષ્ટ કરાવ્યા હતા એ મારે જેવા જ હતા. મેં તો આ એક બુંદી આમ કરીને કેવી રીતે કરવાની? મને કે લોટ આમ કરીને આમ કરી નાખવાનું. મેં કીધું હા. પછી અમારે જે હોલના પ્રમુખ છે ને ઇન્દુબા, એના વહુ હતા ધર્મિષ્ઠા ભાભી, લીલામ પહોંચી ગયા બધાય. ધર્મિષ્ઠા ભાભી ને એને તો એને ત્યારે લેન્ડલાઈન હતો, તો એનું કાંઈક કામ હતું. મને ગાવાનો બહુ શોખ. ભાભી ધર્મિષ્ઠા ભાભી જ ને, તો એને મને ગાવાનું એટલે કાંઈ બીજે જવાનું હોય ને તો ઇન્દુબાઈ એમ કે ગાડીમાં એક જગ્યા રાખજે, આપણે ઈલાને લેતા જશ. તો એનો ફોન આવ્યો, એ કે ઈલાબેન આજે તમારે આવવાનો છે. મને કે શું કહેતા હતા? મેં તો ભાભી બુંદી કેમ કરાય? સૌથી સહેલી બુંદી. મેં આટલી કરવાની સહેલી? પછી એને સમજાયું કે જારામાં કરો એટલે આટલી બધી ફૂલી દડો થાય. અને પછી ચાસણીમાં રસવાળી, આપણામાં બધું રસવાળું જ. ઘરમાં પ્રભુ પધારે ને કાંઈ ન આવડતું હોય, કલા નિધાન પધારે ને પછી કાંઈ બાકી જ ન રહે હો મારા વાલા. મોટા સંતો કહે છે અમારે સ્વર્ગના દેવ નથી થવું. વલ્ભાખ્યાનમાં આવે છે કે ઉપર રહ્યા દેવ કે છે અરે મનુષ્યો ધિક્કાર છે જો તમે વલ્લભને નથી માનતા, ગુસાઈજીની સેવા નથી કરી. વલ્લભ થકી પડે સર્વ